વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી માટે આજે વહેલી સવારથી મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થયો છે। પૂર્વ ધારાસભ્ય યોગેશ પટેલના નિધન બાદ આ બેઠક જે છે તે ખાલી પડી હતી અને તે બેઠક ખાલી પડતા આ બેઠક પર ચૂંટણી યોજાઈ રહી છે। મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને મતદાન મથકો પર સવારે જ મતદારોની કતારો લાગી હતી। બેઠક પર અંદાજે 2,19,000 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે। મતદાન માટે કુલ 260 મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે। ચૂંટણી શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ રીતે સંપન્ન થાય તે માટે 1400 થી વધુ પોલીસ કર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે। આ ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહી છે, જેમાં ભાજપ પોતાના ગઢને જાળવી રાખવા માટે મેદાનમાં છે। તો આ અંગે વધુ વિગત સાથે સંવાદદાતા રૂપેશ અમારી સાથે જોડાઈ ગયા છે। રૂપેશ, વડોદરાની માંજલપુર બેઠક, તેના પર પેટા ચૂંટણી, કેવો માહોલ, મતદારોમાં કેવો ઉત્સાહ અને કેવી વ્યવસ્થા? ચોક્કસ આ વડોદરાની માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણી માટે જે મતદાન પ્રક્રિયા છે એ શાંતિપૂર્ણ રીતે ચાલી રહી છે। મતદારો પોતાના મતાધિકારનો વિશેષ ઉપયોગ કરી રહ્યા છે। આપને જણાવી દઉં કે 7 ટર્મથી જે અહીંયા માંજલપુરનું પ્રતિનિધિત્વ કરતા હતા યોગેશ પટેલ, એમનું તાજેતરમાં નિધન થયા બાદ આ પેટા ચૂંટણી યોજાઈ રહી છે અને આ પેટા ચૂંટણીમાં ભાજપના સતીશ પટેલ અને કોંગ્રેસના ભીખાભાઈ રબારી વચ્ચે સીધો જંગ છે। એટલે બંને એડી ચોટી નું જોર લગાવી રહ્યા છે। આ બેઠક ભાજપ આ બેઠક જાળવી રાખવા માટે એડી ચોટી કરી રહ્યું છે, ત્યારે કોંગ્રેસ કહેવાય છે કે વડોદરામાં ખાતું ખોલવા માટે તત્પર છે। હવે જે છે એ સાંજે 6 વાગે જ ખબર પડશે, જ્યારે મતદાન જે છે એ મતપેટીઓમાં સીલ થશે। હાલ તો શાંતિપૂર્ણ રીતે મતદાન ચાલી રહ્યું છે। કોઈ જગ્યાએ ઈવીએમ ફૂટકાવાના કે એવા કોઈ બનાવ બન્યા નથી। લોકો ઉત્સાહ સાથે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। સવારે સ્ટાર્ટિંગમાં 1 કલાક થોડું ઘણું નીરસ જેવું મતદાન લાગતું હતું, પરંતુ ત્યારબાદ થોડી મતદાનની ઝડપ પકડી છે અને અત્યારે 4% કરતા વધુ મતદાન થઈ ચૂક્યું છે। 2,16,000 કરતા વધુ મતદારો છે અને 260 જેટલા મતદાન મથકો છે અને આ તમામ પર જે મતદાનની પ્રક્રિયાઓ છે તે હાલ ચાલી રહી છે। જી આભાર રૂપેશ સમગ્ર